નર્મદાના તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના 5 બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ થઈ છે। વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનનાર સ્મિત બારિયાને સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। બાળક તેના પિતા સાથે ખેતરે ગયું, ત્યાં કપાસના ખેતરમાં છુપાઈ રહેલા દીપડાએ આ 5 વર્ષીય બાળક પર હુમલો કર્યો। જો તેના પિતાએ દીપડાની પાછળ દોટ મૂકી પોતાના દીકરાને બચાવી લીધો। પિતા મુકેશ બારૈયાએ જણાવ્યું કે અમે ખેતરના પાણી વાળવા માટે ગયા હતા, ત્યારે આ દીપડાએ મારા બાળક પર હુમલો કર્યો, જેથી હું દીપડાની પાછળ ભાગ્યો। મેં બૂમાબૂમ કરી હતી, જેથી દીપડો બાળકને છોડી ત્યાંથી ભાગી ગયો હતો। કપાસની મયથી અંદરથી વાઘ નીકળો, છોકરો 3 ફૂટ દૂર હતો મારથી, અને પાછળથી દીપડો છોકરાને હુમલો કરીને ખેંચીને લઈ ગયો 70 ફૂટ દૂર। એની વાઘની પાછળ મેં પીછો કર્યો અને બૂમાબૂમ કરી, ત્યાં દીપડાએ મારા છોરાને છોડ્યો। સાંજે 4 વાગ્યાના સમયે આ બાળક ખેતરમાં પોતાના પિતાશ્રી સાથે ગયેલું હતું, ત્યાં આ ઘટના બની છે। ત્યાર પછી અમને મેસેજ મળતા તેને પીએસસી સેન્ટર તિલકવાડા ખાતે લાવવામાં આવેલું છે, ત્યાંથી એને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું છે। હાલ વન વિભાગ દ્વારા રાત્રે કાલે ઓલરેડી અગાઉ એ તાલુકામાં અને એના આજુબાજુના ગામમાં 11 કેજ તો દીપડાને પકડવા માટેની તજવીજ 11 પિંજરા તો લગાવેલા જ છે। અને કાલે ખાટા આશિત્રા ગામે જે જગ્યાએ ઇન્સિડન્ટ બન્યું છે ત્યાં રાત્રે 2 પિંજરા તાત્કાલિક લગાવવામાં આવ્યા છે, અને હવે પછી આજની તારીખમાં બીજા 3 પિંજરા લગાવીને કુલ ખાટા આશિત્રા ગામે કુલ 5 પિંજરા અને 10 કેમેરા ટ્રેપ અમે લગાવનાર।